દેવભૂમિ દ્વારકાના બારાડી ચારણ સમાજ દ્વારા જામ ખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે વાયરસ વિડીયો અને આવેદનપત્ર આપવામાં આવ્યો છે। ભાવનગરના તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા માતાજી અને ચારણ સમાજ વિશે બફાટ કરતા હોય તેવા વિડીયો વાયરલ થયો છે। ચારણ સમાજના પૂજનીય માતાઓ અને ચારણ ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેથી ચારણ સમાજ એકત્રિત થઈને રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી તળાજામાં બફાટ કરતા વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે। 14 તારીખે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં ગીગા ભમર નામના વ્યક્તિએ જે સ્ટેજ મંચ ઉપરથી જે અત્યારે બફાટ કર્યો છે, જેની ચારણ સમાજની માતાજીઓને લઈને ખૂબ બફાટ કર્યો છે, જેની ચારણ સમાજને લઈને ખૂબ ન શોભે એવા શબ્દો વાપરેલ છે, એને લઈને ચારણ સમાજ સમસ્ત ઉગ્ર વાતાવરણમાં છે। આજે ચારણ સમાજ હજારોની સંખ્યામાં ભેગું થઈને કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવા આવ્યા હતા। જો આવેદન અને આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એ ઘટનાને લઈ અને અમારા દેવભૂમિ દ્વારકા ચારણ સમાજ સૌ અહીંયા ખંભાળિયા સોનલધામ ખાતે એકત્રિત થઈ અને પૂજ્ય ગિરીશ આપાના માર્ગદર્શન હેઠળ આજરોજ દ્વારકા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા સાહેબ શ્રીને રૂબરૂ મળી લેખિત પત્ર પાઠવી અને હજારોની સંખ્યામાં જે આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો રોષભેર સાહેબને લાગણી વ્યક્ત કરી હતી કે સાહેબ જે આવું કૃત્ય કર્યું છે, જે અશોભનીય જે ભાષા બોલી છે, એના વિરુદ્ધ સખતમાં સખત કડક કાર્યવાહી થાય।